શરૂઆત પહેલમ વહેલા મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે સામાજિક સેવાની અંદર તમારી રુચિ વધતી જણાશે। વહીવટી કામકાજની અંદર થોડું ઘણું નુકસાની થઈ શકે, માટે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, તમારું મન પ્રસન્ન રહેતું જણાશે। આજના દિવસની અંદર વાયુજન્ય બીમારીના પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે। હનુમાનજીના મંદિરે જવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળી શકશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે આજે શેર બજારને લગતા કામકાજની અંદર તમને થોડો ઘણો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ થઈ રહ્યા છે। પરિવારમાં સાધારણ ક્લેશ રહેશે, પરિવારમાં સાધારણ ઝઘડાનું પ્રમાણ રહેશે, માટે સાચવવું બહુ જરૂરી છે। નાના મોટા રોકાણની અંદર તમને લાભ મળતો જણાય ને માનસિક ચિંતાથી દૂર રહેવું જોઈએ। દર્શક મિત્રો, વૃષભ રાશિવાળા જાતકો છે ને ઇમોશનલ, લાગણીશીલ વધારે હોય, અમુક સમયાંતરે જડ પ્રકૃતિ એની થઈ જાય, અને આ જડ પ્રકૃતિ એના જીવનની અંદર એને સમસ્યા ઉત્પન્ન કરાવે, ગુસ્સો વધારે કરાવે, અને એ ગુસ્સાના કારણે પોતે પોતાનું નુકસાન કરી બેસે ને। એટલા માટે વૃષભ રાશિવાળા જાતકોએ પોતાના ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી છે। તમારા જીવનની અંદર તમે તમારા સંબંધોને સાચવીને ચાલશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે। શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો। ભગવાન વિષ્ણુની આરાધના કરો અને સાથે સાથે શિવજીના મંદિરે એક જલનો લોટો અર્પણ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાય અને નોકરીની અંદર ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે। કુટુંબ અને પરિવારના સહયોગથી આજે તમને સારો લાભ મળતો જણાશે। દાંપત્ય જીવનની અંદર સુખમાં આજે વધારો થઈ શકે ને લે વેચના કામકાજની અંદર આજે તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। કયો ઉપાય કરવાનો? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના કરો। વિઘ્ન વિનાયક દેવ, સિદ્ધિ વિનાયક દેવની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને અ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। વ્યવસાયના કામકાજની અંદર આવક વૃદ્ધિનું પ્રમાણ આજે જોવા મળશે। મશીનરીને લગતા કામકાજમાં આજે તમને સારો ફાયદો મળી શકે ને ભાગીદારી અને પાર્ટનર સાથે આજે સુંદર મજાના યોગો બની રહ્યા છે। પોઝિટિવ થિંકિંગ તમને સારો લાભ અપાવશે ને એનાથી તમારા જીવનમાં તમને સારો લાભ મળી શકે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ। વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે। દર્શક મિત્રો, આજના દિવસની અંદર વ્યવસાયની અંદર સિંહ રાશિવાળા જાતકોને નવા કામ અને નવા કોન્ટ્રાક્ટ મળતા જણાશે। સાથી કર્મચારી અને સહયોગીઓનો આજે સુંદર મજાનો લાભ મળી શકે। માતા અને પિતાના આશીર્વાદથી તમારા અધૂરા કામ અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકો। સ્વાસ્થ્ય બાબતે તમે સાચવીને કામ કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે। તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો કોઈ નિર્ધન વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ, અવશ્ય સુંદર મજાનો લાભ મળી શકશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કોઈ પણ પ્રકારની ઉધારી તમારે ન કરવી તમારા માટે હિતાવહ છે। પૈસાની લેવડમાં અને પૈસાની દેવડમાં તમે સાવધાની રાખજો। મંગલ પ્રસંગના કોઈ પણ પ્રકારના શુભ સમાચારોની તમને પ્રાપ્તિ થતી જણાશે। નજીકના સગાવાલાથી પરેશાની, તકલીફોનો ભોગ પણ તમારે બનવું પડી શકે છે। કયો ઉપાય કરવાનો? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણેશની આરાધના કરવી, ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। ચંચલ સ્વભાવને તમારે સરળ બનાવવો પડશે ને કારણ વગરની યાત્રાથી બચવું તમારા માટે લાભદાયી છે। તમે કરેલા સારા કામની આજે સરાહના થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અવશ્ય અર્પણ કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો
સ્વામી બને છે મંગળ મહારાજ. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે ધોખાધડીથી બચવું તમારે બહુ જ જરૂરી છે. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને સાથી મિત્રોનો તમને ઉત્તમ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે. હેલ્થ તમારી બગડી શકે એમ છે. બને ત્યાં સુધી તમારા જૂના સંબંધોને સાચવીને ચાલશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પરિસ્થિતિની અંદર આજે તમને સુધારો જોવા મળી શકશે. જવાબદારીવાળા કામકાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળે. લાપરવાહીથી જો કામ કરશો તો તમને નુકસાન થવાના સંપૂર્ણ યોગો છે. ને જૂના દર્દ અને પરેશાનીઓમાંથી પણ તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે. કયો ઉપાય કરવો? ધન રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિને હેલ્પ, મદદ અવશ્ય કરજો. આપને સુંદર લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સગા સ્નેહીજનોના તમને આજે આર્થિક સહકાર મળતો જણાશે. કોઈ પણ જાતના રોકાણ માટે આજે સમય સારો નથી, માટે સમજી વિચારીને રોકાણ કરવું તમારા માટે હિતાવહ રહેશે. સાથીઓની મદદ કરવાથી તમારું મન પ્રસન્ન રહેશે અને ટેકનિકલ ક્ષેત્રની અંદર તમને અવશ્ય લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો છે? મકર રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, આજે સુંદર મજાનો ફાયદો મળે, આજે સુંદર મજાનો લાભ મળે એ માટે ભગવાન ગણપતિને ગોળ અને ઘીનો પ્રસાદ અર્પણ કરી ગણપતિ મંત્રનો જપ અવશ્ય કરજો. આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રો દ્વારા માનસિક વ્યથાનો આજે અનુભવ થતો જણાશે. પરિવારની અંદર મોટાની મીઠી નજરથી તમને સારો લાભ મળી શકે અને નોકરીની અંદર, વ્યવસાયની અંદર પણ આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા મનમુટાવ રહેશે. આ મનમુટાવને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્ત્વમસી ત્વમેવ કેવલં કર્તાસી ત્વમેવ કેવલં ધર્તાસી, એટલે કે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ આજે અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકોએ આજે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી છે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે. અંગત માણસો સાથે ઉધારીથી સાવચેતી રાખવી જરૂરી. માનસિક અશાંતિનો આજના દિવસમાં તમને અનુભવ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવાનો? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની પૂજા કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.